હેલો નમસ્કાર 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 કેમ છો ધોરણ 11 સાયન્સના યોદ્ધાઓ અત્યારે તમારા લોકોની સામે એક અવનવો પ્રશ્ન એમ કહેવાય ને ધોરણ 10 તમે લોકોએ બહુ સારી રીતે કમ્પ્લીટ કર્યું છે પરંતુ ત્યાં જ તમારી સામે એક આવો આમ કહેવાય ને કે ભાઈ અદ્ભુત પ્રશ્ન તમને ઉદ્ભવતો હશે કે ભાઈ સર આ સાયન્સ રૂપી જે મેં એક જે છે બીડું ઝડપ્યું તો છે એ મેં મારા હાથમાં નક્કી તો કરી લીધું છે મેં મારા અંતર્મનથી પણ હવે સ્વીકારી લીધું છે કે હવે હું ધોરણ 11 સાયન્સમાં એટલે કે ભાઈ PCM તરીકે એટલે કે ભાઈ ફિઝિક્સ કેમેસ્ટ્રી અને મેથ્સ સબ્જેક્ટમાં મારે હવે ધૂમ મચાવવાની છે એ તો ફિક્સ છે સર કે ભાઈ કુછ ભી હો જાય હવે અહીંયા આગળ પીછે હટવાનું થાતું નથી હવે એ તો સર નક્કી કરી જ લીધું છે પરંતુ જ્યારે આ બધું તમે નક્કી કરો ને ત્યારે તમારી સામે અવનવા પ્રશ્નો ધોરણ 10 સુધી તો બરાબર હતું કે ભાઈ લિમિટેડ કોર્સ બરાબર છે લિમિટેડ કોર્સ મીન્સ કે તમને લોકોને જે કોઈ ચેપ્ટર ફિક્સ આપી દેવામાં આવે ને અમુક તો ચેપ્ટરમાંથી અમુક પોર્શન પણ ફિક્સ હોય કે ભાઈ આમાંથી આ પૂછાશે ને પૂછાશે બરાબર હવે એની સામે જ્યારે ધોરણ 11 સાયન્સમાં તમે ડગલું માંડો છો ત્યારે તમારી સામે પહેલો જ આવતો પ્રશ્ન કે શું 11 સાયન્સમાં IMP આવે ખરા જ્યારે પણ તમે IMP નામની વાત 11 સાયન્સ અથવા તો 12 સાયન્સમાં કરો ને ત્યારે તમારા સિનિયરો તમારી સામે જોઈને હશે કે ગાંડો થઈ ગયો ત્યા અહીંયા IMP હોય ના હોય બધું કરવાનું હોય બરાબર મીન્સ કે ત્યાં તમારી સામે અવનવા આમ મુસીબતોની સામે એમ કહેવાય ને કે ભાઈ પહાડ તમને લાગે કે ઓહો અવડો પહાડ જેવો સિલેબસ આ મારી જેવો નાજુક નમણો માણસ કેમ નો કરી શકશે બરાબર ને અને જ્યારે કોઈ પણ વિદ્યાર્થીને કોઈ પણ પ્રકારનો મૂંઝવણ અનુભવાય છે ત્યારે ભાઈ વિદ્યાકુલ રમેશ તમારી સાથે છે તો હું ચિરાગ હિરાણી આપ સર્વેની મનપસંદ અને ચહીતી એવી ચેનલ એટલે કે વિદ્યાકુલ ગુજરાતી ઉપર વિદ્યાકુલ ગુજરાતી સાયન્સ પર હું આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું અને આજનો જે આ ટોપિક છે આજનો જે આ મુદ્દો છે એ છે તમારી માટેનો આ માસ્ટર પ્લાન કે ભાઈ આ 11 સાયન્સ રૂપી જે પહાડ અમારી સામે અત્યારે ખડકી દેવામાં આવ્યો છે સર જે અમે સાવ નાજુક નમણા બાળકો છીએ અમને તો આ સાયન્સની ખાલી એક ઝલક મળી હતી કે ભાઈ સાયન્સ અઘરું હોય XYZ જે કાંઈ હોય તે પરંતુ હવે અમે એને કઈ રીતે પાર કરી બતાવીએ અમે એને કઈ રીતે એમ કહેવાય કે ભાઈ આ પહાડને ચડી અને એના શિખર ઉપર જઈ અને અમારે અમારા નામનો જ્યારે ઝંડો લહેરાવવો હશે ત્યારે અમે કેવી રીતે લહેરાવી શકીએ આ વચ્ચેનો સફર કેવો હશે સર જો એની એક ઝલક મળી જાય ને તો મજા પડી જાય તો યસ વિદ્યાર્થી મિત્રો આજે તમારી સમક્ષ હું આ તમને એક ઝલક બતાવવા આવ્યો છું કે તમારું ધોરણ 11 સાયન્સનું ગણિત એ તમારી માટે કેવું હશે તમારે કેવું સાબિત થશે અને શું એને તમે એક પડાવ તરીકે લઈ શકો શું એક રોમાંચિક સફર તરીકે લઈ શકો કે નહીં તો કે યસ વિદ્યાર્થી મિત્રો હા આ મેથ્સ તમારી માટે લોજિક પ્રેક્ટિસની સાથે સાથે તમારે જે છે ને એ આ સોલ્યુશનની અવનવી સફર અને ક્યાંક ને ક્યાંક એવા રોમાંચક વળાંક સાથે આ સફર તમારું ખૂબ જ આહલાદક બની જવાનું છે તો તમને એવું થાય કે ભાઈ સર આ આહલાદક સફરમાં ક્યાંક અમે પણ સીધા ઊંડા ન પડી જઈએ સર અમારે બનવું છે એક ટાર્ગેટ સાથે એક ટોપર બનવાનું નક્કી કર્યું છે મારે બનવું હતું ટોપર અને હવે 10th માં તો મેં મારું ખૂબ સારું એવું રિઝલ્ટ આવ્યું છે પરંતુ હવે જ્યારે 11th ની વાત આવે ને સર ત્યારે 11th માં મારે છે ને એ ધૂમ મચાવવાની છે સર આ 11-12 સાયન્સ છે ને એ મારી લાઈફમાં સ્કૂલિંગ લાઈફનું આ અંતિમ ચરણ છે અંતિમ પડાવ છે પરંતુ આ પડાવને એટલી હદે મારે વ્યવસ્થિત રીતે પસાર કરવો છે કે જે લોકો એવું કહેતા કે ભાઈ એ તુજસે ના હો પાએગા એને હવે સર કંઈક કરીને બતાવવાનો હવે અમે આ બીડું ઝડપ્યું છે અને એટલા માટે જ સર સાયન્સ સિલેક્ટ કર્યું છે તો યસ આ વિડીયોમાં તમને જે છે ટોપર્સ ટાર્ગેટ મળવાનો છે કે ભાઈ ટોપર્સ વિદ્યાર્થીઓને કેવો ટાર્ગેટ હોય એ કેવા લક્ષ્ય સાથે આગળ વધે એનો માઇન્ડસેટ કેવો હોય બરાબર અને આ બધું જ જે દરિયા જેવો લાગતો 14 ચેપ્ટરનો આ સિલેબસ એવું કઈ રીતે સર એમ કહેવાય ને કે ભાઈ અંદર હું પગ મૂકું ને સર તો આમ સોસર વો નીકળવો જોઈએ હોહર વો નીકળી જવો જોઈએ સાહેબ બરાબર ને એવી રીતનો મને ટાર્ગેટ આપો
તો યસ વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં તમને આજે બહુ મસ્ત મજાનું મળવાનું છે. એની માટે એક તો જે છે ને એ તમારી પાસે પ્લાન હોવો જોઈએ. એક તો તમારી પાસે પ્લાન હોવો જોઈએ, યાની કે માસ્ટર પ્લાન, કે ભાઈ કઈ રીતની તૈયારી કરીશ, કેવી રીતનું વાંચવું જોઈએ, કઈ બુક વાંચવી જોઈએ અને કેટલો સમય વાંચવું જોઈએ. બરાબર, આ બધા જ અવનવા પ્રશ્નો તમારા છે ને આજે અહીંયા આગળ સોલ્વ થવાના છે અને તમને મળવાની છે આ ટોપર્સ ટાર્ગેટ, એટલે કે ભાઈ મેથ્સ માટેની યોગ્ય રણનીતિ, કે આ રણનીતિથી જો તમે આગળ વધશો ને તો 100% તમે મેથ્સમાં છે ને એ બઘડાટી બોલાવી દેવાનો છો. બરાબર છે. સૌથી પહેલું તો કે ભાઈ સર મેથ્સ તો અમારી વીકનેસ છે, મેથ્સ તો અમને કઈ આવડતું નથી સર, ગણિત તો બહુ અઘરું હોય. પહેલેથી એવી છાપ બેસાડી દીધી છે અમારા મગજમાં કે ગણિત વિષય એટલે બહુ અઘરો. કોઈએ ખાલી સાહેબ અમે ગણિત રાખ્યું ને ત્યાંય કીધું વાહ શેર કા જીગરા, શેર કા બચ્ચા હે તુને તો મેથ્સ રખ લિયા. અલ્યા મેથ્સ બધાની વીકનેસ હોય, તું તારી એની સુપર પાવર બનાવ અને બધાની જે વીકનેસ છે ને જ્યારે એ આપણી પાવર હોય ને ત્યારે આપણો ઝંડો, આપણો ડંકો જે છે ને એ વાગતો હોય છે. બરાબર, એટલે મેથ્સ ને આજથી લઈ અને અત્યારથી આ ક્ષણથી એક નક્કી કરીને આગળ વધો કે નાઉ મેથ્સ ઇઝ માય સુપર પાવર. આજથી જે આ મેથ્સ છે ને, લોકો જેનીથી ડરે છે, જેનીથી ભાગે છે ને ત્યાં ભાઈડો સામો ઉભો રહે. બરાબર, એટલે હું લડીને બતાવીશ અને એ સિમ્પલ સાદી રીતે નહીં, કાંઈ નથી. કેલ્ક્યુલેશન કરો, એની પ્રેક્ટિસ કરો, ગણિત ઈઝી છે. લોજિક સમજો, પ્રેક્ટિસ કરો, ગણિત ઈઝી છે. બરાબર, આમાં બીજું કશું જ ન આવે. ગણિતમાં શું હોય ને, ફોર્મ્યુલા હોય ને દાખલા હોય, પરંતુ આ ફોર્મ્યુલાની માયાજાળ, આ ફોર્મ્યુલાની માયાજાળ જે છે ને એમાંથી તમને આજે કેમ બચી શકાય, કેવી રીતે તમારે એને સુપર પાવર બનાવી શકાય, એની વિશેની આજે ચર્ચા તમારી સમક્ષ હું કરવા માટે અહીંયા આગળ હું આવ્યો છું. બરાબર ને. હવે આ બધું તમે સર કારના બોલો છો, પરંતુ અમને એક પોઈન્ટ આપો કે સર આ વિડીયોમાં મને શું મળવાનું છે, આ વિડીયોમાં મને શું મળવાનું છે સર, વોટ યુ ગેટ ઇન ધીસ વિડીયો. બરાબર, મને આ વિડીયોમાં સૌથી પહેલું તો કે ભાઈ માસ્ટર પ્લાન મળવાનો છે. તમને મળશે એ છે માસ્ટર પ્લાન. બરાબર છે. પછી તો કે ભાઈ માસ્ટર પ્લાનની સાથે તમને લોકોને તમને લોકોને મળશે આખો 11th નો સિલેબસ. બરાબર, અને બીજા નંબર ઉપર મળશે એ છે યોગ્ય રણનીતિ, કે ભાઈ આ રણનીતિ જે છે એ તમને તમારા ટાર્ગેટ સુધી જ નહીં, પરંતુ તમને એ રણનીતિ તમને આ મેથ્સમાં કિંગ બનાવશે. એ માત્ર રણનીતિ જ નહીં, પરંતુ એ તમને આ મેથ્સમાં આ કિંગ બનાવીને જ છોડશે. એવી યોગ્ય રણનીતિ તમને આજે આપવાની છે કે કઈ રીતે ભણાય, ગણિત કઈ રીતે સોલ્વ કરાય, ગણિતને કઈ રીતે જોવાય. સૌથી પહેલું દ્રષ્ટિકોણ બદલો. સૌથી પહેલું તો કે ભાઈ જોવાની રીત, એનો દ્રષ્ટિકોણ બદલો. લોકો વિચારે છે સર ગણિત છે બહુ અઘરું છે. પહેલું તો આ દ્રષ્ટિકોણને ચેન્જ કરો. મગજમાંથી આ અઘરા નામનું વસ્તુ જ છે ને એને હટાવી દો. બરાબર, તો તમને આ વિડીયોમાં એટલું બધું મળવાનું છે. બરાબર, તો છેલ્લે એન્ડ સુધી બન્યા રહેજો. બરાબર, અને પછી આપણે ધમાકો મચાવીશું 11 સાયન્સના આ પહેલા ડગલામાં. બરાબર, અને પછી જોઈએ કે ભાઈ કોણ કહેશે ગણિત અઘરા હોતા હૈ. અરે કભી હમસે ભી પૂછ લિયા કરો અરે યારા, કભી હમસે ભી પૂછ લિયા કરો. ઠીક છે. તો ભાઈ હવે પહેલો પ્રશ્ન જ્યારે શરૂઆત કરીએ ત્યારે આ વસ્તુ એક મગજમાં આવે કે ભાઈ સર હજી 10th બોર્ડ અમે કમ્પ્લીટ કર્યું. સર હજી અમે 10th બોર્ડ છે, બરાબર, એ તો અમે હજી કમ્પ્લીટ કરીને આવ્યા છીએ. બરાબર, અને આ 10th બોર્ડની પછી હવે આવે છે એ છે સીધું 12th બોર્ડ. હવે પછી સીધું આવે છે એ છે 12th બોર્ડ. પરંતુ સર આ 10th બોર્ડ અને 12th બોર્ડની વચ્ચે આવે છે એ છે તમારા લોકોનું 11th સાયન્સ. 11th સાયન્સ છે. બરાબર, એ આ એટલું ઇમ્પોર્ટન્ટ ખરું સર, આમાં શાંતિથી 1 વર્ષ આરામ ન કરી શકાય? તો કે નહીં દીકરા, આ તમારો એક દિવસનો આરામ એ તમારી એક સેકન્ડ જે છે ને એની કરતા પણ
વધારે સમય તમારી પરીક્ષાનો લઈ રહ્યો છે, કારણ કે તમારી પાસે ટોટલ 3 કલાક જ હોવાના છે 12th સાયન્સ માટેના, બરાબર છે. એ પછી 12th સાયન્સની તૈયારી કરતા હોય, બોર્ડની તૈયારી કરતા હોય, સાથે સાથે ગુજકેટની તૈયારી કરતા હોય, કે પછી જેડબલઈ કે જેડબલઈ એડવાન્સની પ્રિપરેશન કરતા હોય, તો તમારી માટે આ 11th માત્ર ને માત્ર એક 11th સાયન્સ એ આરામ કરવાનું વર્ષ નહીં, પરંતુ આ વર્ષ કરી બતાવવાનું વર્ષ છે. આમ કહેવાય ને કે ભાઈ લડી બતાવવાનું વર્ષ છે. સર આ શાંતિ રાખો સર, 1 વર્ષ છે, 12th માં મહેનત કરી લેશું, શું ફેર પડે છે? નહીં ભેગું થાય, નહીં ભેગું થાય. એનું રીઝન એ છે કે થિયરીની એક્ઝામ આવશે, પ્રેક્ટિકલ એક્ઝામ આવશે, ગુજકેટ આવશે, જેડબલઈ આવશે, જેડબલઈ એડવાન્સ સુધીની એક્ઝામો એમાં ભેગી થઈ જશે, તારું ભેગું નહીં થાય. એટલે કે જાન્યુઆરીમાં જેડબલઈ સેશન 1 આવી ગઈ, જાન્યુઆરી કમ્પ્લીટ કરો, ત્યાં આગળ તમારા લોકોને ફેબ્રુઆરીમાં અથવા તો પછી જાન્યુઆરીની એન્ડમાં પ્રેક્ટિકલ એક્ઝામ આવી ગઈ. ફેબ્રુઆરીમાં તો બોર્ડની એક્ઝામ છે, એ કમ્પ્લીટ કરો એટલે 15 દિવસ 20 દિવસ રહીને ગુજકેટની એક્ઝામ આવે છે. ગુજકેટની એક્ઝામ કમ્પ્લીટ કરો એટલે 20 દિવસ રહીને પાછું જેડબલઈ સેશન 2 અડી ગયું છે. અલ્યા તું પ્રિપરેશન માટે તું 11th અત્યારથી નથી કરતો જતો, તું ત્યારે એકારે એટલી બધી એક્ઝામો, 5 એક્ઝામો તારી સામે તારી વાટ જોઈને ઊભી હશે. શું ખાખને તું 12th કમ્પ્લીટ કરવા માટે એટલું છોડી અને 11th ઉપર ધ્યાન આપીશ? તો આ મેઇન જે છે ને એ પેલા તો આ મગજમાંથી કાઢી નાખો કે 11th જરૂરી નથી. મેથ્સની જો વાત કરવામાં આવે તો 11th ના એવા ઘણા બધા ચેપ્ટરો છે, 11th ના એવા ઘણા બધા ચેપ્ટરો છે જે તમારા લોકોની માટે 12th માં બેઠે બેઠા આવે છે, બરાબર છે. 12th ના બેઠે બેઠા ચેપ્ટરો છે, જેમ કે ચેપ્ટર નંબર જે છે, હું તમને 11th ના હમણાં કહું ને ત્યારે એ બધી હું તમને વાત કરીશ, પરંતુ જ્યારે તમે જેડબલઈ જેવી કોમ્પિટિટિવ એક્ઝામની વાતો કરતા હોય, જ્યારે તમે જેડબલઈ જેવી કોમ્પિટિટિવ એક્ઝામની વાત કરતા હોય ને, ત્યારે અહીંયા આગળ તમારી માટે 11th એ આખે આખું વરદાન રૂપ સાબિત થાય. આખે આખું કેવું સાબિત થાય છે? મારી માટે વરદાન રૂપ સાબિત થાય છે, કારણ કે 11th ના જેટલા બી ચેપ્ટર છે, ગણિતનો એકે જેડબલઈ નો ચેપ્ટરનો MCQ, જેડબલઈ કે જેડબલઈ એડવાન્સ નો એક કે MCQ કોઈ પર્ટિક્યુલર એક ચેપ્ટરને રિલેટેડ નથી બનતો, એ 2-3 ચેપ્ટર ભેગા કરે છે અને પછી બનાવે છે. 11th નો પાયો મજબૂત હશે તો 12th રૂપી ઇમારત એની ઉપર ચડી શકાશે, બાકી તમારી ઇમારત એ આ 12th રૂપી એ સાવ અંદરથી ખોખલી બની જશે. એ વસ્તુનું ખાસ કાળજી લેજો, બરાબર છે. એટલે 11th એ તમારા લોકોનો મજબૂત પાયો બનાવજો. આ 11th છે એ તમારા લોકોનો મજબૂત પાયો બનવો જોઈએ. એ તમારા લોકોની આવનારી 12th ની ઇમારત ને એટલી મજબૂત કરશે કે આ પાયો નક્કી કરશે કે એની ઉપર કેટલા માળની ઇમારત ચણાશે. ખ્યાલ આવે છે? એટલે આ ખૂબ જ જરૂરી છે. 11th ને ડિટેલમાં ભણો, ડેપ્થમાં ભણો, હરેક કોન્સેપ્ટને સમજો. નથી સમજાતું તો યાદ કરાવો. હરેક ટીચર જે છે તમારા, એ પછી કેમેસ્ટ્રી હોય, ફિઝિક્સ હોય, મેથ્સ હોય, એમની પાસે જાઓ, એમને પૂછો, એમને વાતચીત કરો કે ભાઈ કેમ આવ્યું, હાવ કઈ રીતે આવ્યું, એનો ઉપયોગ કઈ રીતે કરવાનો છે, પ્રશ્ન કરો, બરાબર છે. પરંતુ 11th ને ડિટેલમાં ભણો, વ્યવસ્થિત રીતે હરેક કોન્સેપ્ટને ક્લિયર કરો. વાત આ કરી તમારા લોકોની 11th સાયન્સ જે છે જેડબલઈ માટે વરદાન રૂપ સાબિત થાય છે. સાથે સાથે તમારા લોકોનું 12th બોર્ડ માટે પણ, ઇન શોર્ટ કે ભાઈ તમારા લોકોનો જે 10th બોર્ડ છે એની પરથી જો તમારે 11th બોર્ડ પર જવું છે તો આ જે છે ને એ 10th થી 12th સુધીનું આ રસ્તો એ આગ કા દરિયા હૈ ઓર इसमें डूब के जाना है. અને આ ડૂબવા માટે આ 11th સાયન્સ રૂપી વહાણ
એ તમારી માટે વરદાન રૂપ સાબિત થવાનું છે, ભૂલાય નહીં. બરાબર. તો આ એક વસ્તુ હતી કે ભાઈ 11 શા માટે જરૂરી છે, 12th ના કોન્સેપ્ટ સાથે સાથે તમારી હરેક કોમ્પિટિટિવ એક્ઝામ માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, અને હવે આવનાર સમય એ કોમ્પિટિટિવ એક્ઝામ માટેનો છે, તો એને ભૂલવાનું થતું નથી. ચલો ક્લિયર છે. હવે તમને એમ થાય કે ભાઈ આ 11 સાયન્સ એ અમે ક્યાં ભણી શકીએ, બહુ સારી રીતે કેવી રીતે ભણીએ, ક્યાં ભણીએ, શું કરવું જોઈએ, અમને યોગ્ય રસ્તો બતાવો સર. તો ભાઈ એમની માટે એક જ વસ્તુ છે, એક જ રસ્તો છે અને એક જ ઉપાય છે કે ગુજરાતની નંબર 1 ઓનલાઈન એજ્યુકેશન પ્લેટફોર્મ વિદ્યાકુલ એ તમારી માટે લોન્ચ કરી દીધી છે. એ છે ટોપર બેચ. અને આ ટોપર બેચમાં તમને મૂંઝવતા હરેક પ્રશ્ન ને બારીકાઈથી જોઈ અને આ પૂરેપૂરી માસ્ટરી સાથે આ એક બેચ જે છે લોન્ચ કરી છે, કે જેમાં તમને જે કઈ ચિંતાજનક લાગતા મુદ્દાઓ છે એ બધા જ આવરી અને તમને ચિંતા મુક્ત કરવાનું બીડું આજે અહીંયા આગળ આ વિદ્યાકુલે ઝડપ્યું છે, કે મારો ગુજરાતના હરેક વિદ્યાર્થી એ બેસ્ટ એજ્યુકેશન લેવો જોઈએ અને સાથે સાથે ક્વોલિટી એજ્યુકેશન પણ એ લેવો જોઈએ. અને આ બીડા સાથે અમે લોન્ચ કરી છે એ છે ટોપર બેચ. અને આ ટોપર બેચમાં તમને શું મળવાનું છે ને એની હું તમને એક ઝલક બતાવું. તો કે સૌથી પહેલા તમને મળવાનું છે એ છે એમાં ડેઈલી લાઈવ ક્લાસ, નો રેકોર્ડિંગ, નો પોતાની જાતે જોવાનું, લાઈવ લેક્ચર ભણીશું. અહીંયા આગળ હું છું, સામે તમે છો, લાઈવ બેઠીને પોતાના ઘરે ભણીશું, યાની કે પર્સનલ ટીચિંગ નો અનુભવ થઈ જાય એવું. બરાબર છે. બીજા નંબર ઉપર તમને એવું થાય કે ભાઈ સર કદાચ હું લાઈવ લેક્ચર અટેન્ડ નથી કરી શકતો, તો શું એ લેક્ચર મારો જતો રહેશે, એ મને મળશે? તો કે નહીં બેટા, તને એનો મળી જવાનો છે રેકોર્ડિંગ લેક્ચર. તને એનો મળી જવાનો છે રેકોર્ડિંગ લેક્ચર, એટલે તું એને પાછળથી પણ જોઈ શકે. ચેપ્ટર વાઇઝ તમને પીવાયક્યુ સેશનો મળવાના છે, એટલે કે પહેલેથી જ લોકો જેની પાછળ એન્ડ ટાઈમે ભાગે છે, તારી પાસે મટીરિયલ પહેલેથી તૈયાર હશે, લોકો તારી પાસે આવશે. બરાબર છે. પહેલેથી જ ચેપ્ટર વાઇઝ પીવાયક્યુ, સમજાણું ન સમજાણું, કોઈ પણ મુસીબત થઈ, લોકો સામે પૂછવામાં મને ડર લાગે છે, દીકરાઓ ડાઉટ સેશન એની માટે ઉપલબ્ધ છે. અને કોઈ પણ પ્રકારનું ન્યુસન્સ ન થાય, કોઈ પણ પ્રકારની આમ કહેવાય કે ભાઈ ડિસ્ટ્રેક્શન તમને ન આવે, એ ડિસ્ટ્રેક્શન ન આવે ને એની માટે 1-to-1 ચેટ. 1-to-1 ચેટ એટલે તમને માત્ર તમારી ચેટ બતાય, બીજી સાથે હાઈ હેલો બાય ટાટા નહીં. ક્લિયર? ઓનલી તમને તમારી ચેટ બતાય, મને બધાની બતાવશે, તમારા હરેક પ્રશ્નો સીધા મારી સુધી પહોંચશે. બરાબર. 1-to-1 લાઈવ ચેટ. ડેઈલી ક્વિઝ જે ભણ્યા છે એની ક્વિઝ આવી જશે. હેન્ડ રિટન નોટ્સ મળવાની છે તમને લોકોને, જે ભણ્યા છીએ બરાબર, જે ભણવામાં આવ્યું છે એ બધું હેન્ડ રિટન નોટ્સ, અલગ અલગ શોર્ટ નોટ્સ તમને મળવાની છે. પ્રેક્ટિસ પેપર તમને લોકોને પ્રેક્ટિસ કરવા માટે એના પ્રેક્ટિસ પેપર પણ મળવાના છે. અને ભાઈ એક્ઝામ એ કોઈ આપણો દુશ્મન નથી. એક્ઝામ એ ખુદને પરખવાની એક ચાવી છે, એટલે કે મંથલી ટેસ્ટ. બરાબર છે. મંથલી ટેસ્ટ અને સાથે સાથે તમારે ખુદ માટે પ્રેક્ટિસ કરવી છે, then દ્રોણા AI પણ તમારી માટે ઉપલબ્ધ છે. બરાબર. તો આ ઘણી બધી વસ્તુ જે છે તમને લોકોને અહીંયા આગળ ઉપલબ્ધ છે. તો ભાઈ હવે તમને એમ થાય કે ભાઈ સર આ ટોપર બેચ હું કઈ રીતે લઈ શકું? તો કે યસ વિદ્યાર્થી મિત્રો, આ ટોપર બેચ તમે જે છે એ અત્યારે જ પ્લે સ્ટોર ઓપન કરો. આ પ્લે સ્ટોર ઓપન કરીને વિદ્યાકુલ એપ્લિકેશન ડાઉનલોડ કરો. અને વિદ્યાકુલ એપ્લિકેશન ડાઉનલોડ કરવામાં જો કઈ મૂંઝવણ અનુભવાય, જો કઈ તકલીફ થાય છે, તો તમને લોકોને 9924454400 આ નંબર પર અત્યારે જ કોન્ટેક્ટ કરો અને જલ્દીથી જે છે ને એ આ બેચને એક્ટિવેટ કરાવો અને જલ્દીથી ધમાકેદાર રીતે 11th સાયન્સની શરૂઆત કરો. હવે તમને એમ થાય કે ભાઈ સર આ 11 સાયન્સ લેવું કે 11-12 સાયન્સ બંને લેવું? બરાબર. તો કે જો 11 સાયન્સ તમે ખાલી લ્યો છો તો 11 સાયન્સની સાથે તમને એનું ટોપર બેચ તો મળે છે, પરંતુ એની સાથે સાથે તમને રિવિઝન બેચ પણ ફ્રી મળે છે. એટલે કે તમને એની રિવિઝન બેચ પણ મળવાની છે. અને સાથે જો તમે લોકો મલ્ટી યર બેચનું સબસ્ક્રિપ્શન લ્યો છો, એટલે કે 11 સાયન્સ
અને 12th સાયન્સ જો બંને માટે તમે કરાવો છો તો તમને લોકોને 9,699 રૂપિયામાં પડવાની છે, પરંતુ તમને 5 બેચ મળે. 11th ટોપર, 11th રિવિઝન, 12th ટોપર, 12th રિવિઝન અને લાસ્ટમાં બોર્ડની પ્રિપરેશન માટે 5 પ્રેક્ટિસ પેપર. અને બેટા 5 પ્રેક્ટિસ પેપર કરી નાખો ને. આમ જો બકડાટી બોર્ડની પેપરમાં એવું જ પૂછાય. બરાબર છે. એટલે કે ભાઈ 11th ની A1 પેપર સોલ્યુશન બેચ પણ તમને જે છે ફ્રી મળવાની છે ત્યાં આગળ. ઠીક છે. તો ભાઈ ઓફર લિમિટેશન માટે જ હોય છે. બરાબર છે. હરેક માટે હરેક સમયે હરેક અલગ અલગ તક તમને મળતી હોય છે. જો તમને તકનો લાભ લેતા નથી આવડતું ને તો પછી ગલતી તો આપ કી હે મેરે લાલા. બરાબર છે. તો જલ્દીથી જે છે એ આ ઓફરનો લાભ લઈ લો. અને હવે મેઇન વાત કરવી છે કે ભાઈ સર તમે આ બધી વાત તો કરી દીધી, પરંતુ જેની સમક્ષ મારે યુદ્ધ કરવાનું છે, જેની સમક્ષ આ જે રણનીતિ હું ઘડી રહ્યો છું, મારી સામેના યોદ્ધાઓ અને એના શસ્ત્ર તો કેવા છે એ તો મને જણાવો. તો તમારી સામે અહીંયા આગળ જેમ રણભૂમિમાં સામે કૌરવો હતા, એવી જ રીતે અહીંયા આગળ સામે અહીંયા તમારી 14 ચેપ્ટર્સ છે. બરાબર છે. મહાભારતના યુદ્ધમાં જેમ સામે કૌરવો હતા, બરાબર છે, એમ અહીંયા આગળ તમારી સામે 14 ચેપ્ટર્સ છે. અને આ હરેક 14 ચેપ્ટર એ પોતાનામાં એક અલગ શક્તિઓ છે. એમ કહેવાય ને, અલગ જે યોદ્ધાઓ છે ને એમાં અલગ અલગ યોદ્ધાઓ પોતાનામાં જ એક અલગ પહેચાન હતા, એક અલગ ઓળખ હતા. એવી જ રીતે આ 14 ચેપ્ટર તમારી માટે આ એક વરદાન છે. આ એક વરદાન છે. યાદ રાખી અને આગળ વધજો. ચેપ્ટર નંબર 1 સેટ. બરાબર, જે તમે ક્યારેય નથી ભણ્યા અત્યાર સુધી. બરાબર છે. વ્યવસ્થિત રીતે ભણવાનું છે કે ભાઈ ગણ એટલે કે ભાઈ સમૂહ, કેવા કેવા પ્રકારના સમૂહ હોય, ક્યાં હોય, કેવી રીતે હોય, એના પ્રકાર શું, એ બધું ડિટેલમાં ભણશું. અને તમારી JEE જેવી કોમ્પિટિટિવ એક્ઝામ માટે આ ચેપ્ટર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે. ક્લિયર? એટલે કે ફોર JEE આ 12th નું ચેપ્ટર કયો કે 11th નું ચેપ્ટર કયો. 11th નું ચેપ્ટર નંબર 2 અને ચેપ્ટર નંબર 1. સ્ટાન્ડર્ડ 12th નું ચેપ્ટર નંબર 1 એ જે છે ને એ બંનેના નામમાં ચેન્જ નથી કર્યો. 11th નું સંબંધ અને વિધેય ચેપ્ટર નંબર 2, 12th નું ચેપ્ટર નંબર 1 સંબંધ અને વિધેય સેમ ટુ સેમ બેઠું માર્યું. એટલે કે 11th નો કોન્સેપ્ટ એ સીધો બેઠો 12th માં કામ આવવાનો છે. એટલે આ ચેપ્ટર તમારે એટલું ડિટેલમાં અને એટલું મસ્ત મજાની રીતે ભણવાનું છે કે જેથી કરીને તમને એમ થાય કે આની જેવી મજા ક્યાંય નહીં. બરાબર, એટલે આ છે તમારા લોકોનું સંબંધ અને વિધેય. બરાબર છે. ત્રીજા નંબર ઉપરનું છે એ છે તમે ધોરણ 10 થી ભણતા આવ્યા છો, એ છે ત્રિકોણમિતીય વિધેય, સાઇન, કોસટેન, કોસેક, સેક અને કોટ. એ 10th માં તમે જે પાયો મજબૂત કર્યો, એ 10th માં તમે જે સૂત્ર ભણ્યા, એ સૂત્ર આવ્યા ક્યાંથી, કઈ રીતે આવ્યા, એ શું બને, કેવી રીતે બને, એનું પ્યોર મેથ્સ એ તમને લોકોને 11th ના ચેપ્ટર નંબર 3 ના આ પોર્શનમાં કરાવવાનો છું. એ છે તમારા લોકોનું ત્રિકોણમિતીય વિધેય. બરાબર છે. અને એક જાણીને આનંદ થશે કે ત્રિકોણમિતીય વિધેય એ 12th ના તમારા લોકોના 5 થી 6 ચેપ્ટરોમાં આવતું બેઠું ચેપ્ટર છે. એટલે કે સાઇન થીટા, કોસ થીટા, ટેન થીટા કુછ ભી કરેગા પીછા છોડેગા નહીં. બરાબર, એટલે કે ભાઈ આ ત્રિકોણમિતીય વિધેય એ તમારા લોકોનું સ્ટાન્ડર્ડ 12th નું ચેપ્ટર નંબર 2 બેઠું છે. આમાં ત્રિકોણમિતીય વિધેય છે, એમાં ત્રિકોણમિતીય પ્રતિવિધેય છે. એટલે 11th નો પાયો મજબૂત હશે તો 12th સડસડાટી નીકળી જશે. બાકી હરેક પલ તમને રોવડાવશે. બરાબર છે. પછી એની પછી વાત કરીએ, એ છે તમે જેમ 10th નું ચેપ્ટર નંબર 1 એ તમે વાસ્તવિક સંખ્યા ભણ્યા, રિયલ નંબર. એવી જ રીતે રિયલ નંબર થી પણ વધારે આગળ આવે છે, એ છે સંકર સંખ્યા. એટલે કે ભાઈ કોમ્પ્લેક્સ નંબર. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક, ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર તમારી માટે છે. સુરેખ આયોજન, અલગ અલગ પ્રકારના સુરેખ આયોજન મીન્સ કે તમે લોકોએ જે પણ પ્રકારના આયોજનો કર્યા છે, બરાબર છે, એ પ્રકારના આયોજનો અહીંયા આગળ મસ્ત મજાની રીતે તમારે હવે કરવાના છે.
બરાબર, એટલે તમારો લોકોનું જે છે એ છે તમારા લોકોનું સુરેખ આયોજન, આ ચેપ્ટર નંબર 5. બરાબર, બહુ મસ્ત મજાની રીતે તમારે ભણવાનું છે. એની પછી ચેપ્ટર નંબર 6 ની જો વાત કરવામાં આવે તો એ છે તમારા લોકોનું ક્રમચય અને સંચય. બરાબર, ચેપ્ટર નંબર 6 છે એ છે ક્રમચય અને સંચય. હવે ક્રમચય અને સંચય તમારા લોકોનું જે આ ચેપ્ટર નંબર 1 છે એ ગણની સાથે સાથે આ ક્રમચય અને સંચય, આ તમારા લોકોનું ક્રમચય અને સંચય એટલે કે ભાઈ ક્યાં આગળ ગોઠવણી અને ક્યાં આગળ તમારા લોકોની પસંદગી. બરાબર ને, ક્યાં આગળ ગોઠવણી અને ક્યાં આગળ પસંદગી, આ બધી વસ્તુ જે છે ને એ તમારે અહીંયા આગળ કરવાની છે. અને ગણ અને ક્રમચય સંચય આ બે ભેગા મળી અને તમારા લોકોની કોમ્પિટિટિવ એક્ઝામ JEE જેવી એક્ઝામમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક બની જાય છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે આ. બરાબર, એટલે બેઝિક થી સમજવું પડશે અને વ્યવસ્થિત રીતે ભણવું પડશે. એની પછી જો વાત કરવામાં આવે તો એ છે દ્વિપદી પ્રમેય. તમે લોકોએ a+b નો હોલ સ્ક્વેર ભણ્યા. a+b નો હોલ સ્ક્વેર એટલે તો કે a² + 2ab + b². પણ એ આવ્યું ક્યાંથી એ તમને લોકોને આ ચેપ્ટર ભણાવશે. એટલે કે a+b નો હોલ સ્ક્વેર, બટ હાઉ, આ કઈ રીતે આવ્યું. બરાબર ને, એ તમને આ ચેપ્ટર સમજાવશે. એની પછીની જો વાત કરવામાં આવે તો જેમ તમે ધોરણ 10 માં ચેપ્ટર નંબર 5 સમાંતર શ્રેણી ભણ્યા હતા અને જેમ સમાંતર શ્રેણી ત્યાંથી પૂરું કર્યું હતું ને ત્યાંથી જ શરૂઆત આ ચેપ્ટર નંબર 8 આપણું 11th નું કરે છે. એટલે કે હવે આ પણ બહુ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક અને તમારા લોકોનું 11th નું સૌથી વધારે ગુણભાર એ ધરાવતા ચેપ્ટરોમાંથી આ એક હશે, શ્રેણી અને શ્રેઢી. બરાબર, એની પછી જો વાત કરી દઈએ તો કે ભાઈ રેખાઓ અને શાંકુઓ. રેખાઓ એટલે સીધી રેખા, શાંકુ એટલે અલગ અલગ પ્રકારના વળાંક. સ્ટાન્ડર્ડ 12th માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અને એના હરેક કોન્સેપ્ટ તમારે 12મા ધોરણમાં ક્યાંક ને ક્યાંક કામ આવવાના છે. બરાબર, એટલે સ્ટાન્ડર્ડ 12th માટે પણ ઇમ્પોર્ટન્ટ અને સાથે સાથે JEE જેવી કોમ્પિટિટિવ એક્ઝામ માટે તો ખરું જ. ત્રિપરિમાણીય ભૂમિતિનો પરિચય. ત્રિપરિમાણીય ભૂમિતિનો પરિચય એ તમારા લોકોના 11th માટે તો છે. તમે 10th માં ચેપ્ટર નંબર 7 યામ ભૂમિતિ ભણીને આવ્યા. 10th માં ચેપ્ટર નંબર 7 યામ ભૂમિતિ ભણીને આવ્યા. 11th માં તમારે 11th ચેપ્ટર એટલે કે ત્રિપરિમાણીય ભૂમિતિ, એમાં તમે 2D નું અંતરસૂત્ર મેળવતા હતા, આપણે અહીંયા 3D નું અંતરસૂત્ર મેળવશું. તમે ત્યાં આગળ 2D નું વિભાજન સૂત્ર મેળવતા, અહીંયા હું 3D નું વિભાજન સૂત્ર મેળવીશ. બધું સેમ ટુ સેમ. બરાબર, પરંતુ ત્યાં તમે 2D માં કામ કર્યા હતા, x અક્ષ અને y અક્ષ. હું અહીંયા આગળ 3 અક્ષમાં કામ કરીશ, x અક્ષ, y અક્ષ અને z અક્ષ. બરાબર, પરંતુ બહુ ઈઝી અને સ્ટાન્ડર્ડ 12th માટે પણ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર. બરાબર, સ્ટાન્ડર્ડ 12th નું પણ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે આ. બરાબર, કારણ કે અંતરસૂત્ર ને એવું બધું આવડશે તો તમને સ્ટાન્ડર્ડ 12th નું પણ ત્રિપરિમાણીય ભૂમિતિ છે એ પણ તમને આવડશે. અને કાંઈ પણ કરો કે ન કરો, બરાબર છે, પરંતુ એક વસ્તુ કોઈ પણ ભાવગે, કોઈ પણ કાળે એ ભૂલતા નહીં અને એ છે તમારા લોકોનું 11th નું લક્ષ્ય અને વિકલન. એ તમારા લોકોના 12th ના આવનાર 5 ચેપ્ટર છે. કેટલા ચેપ્ટર? આવનાર 5 પ્રકરણો છે, આવનાર 5 ચેપ્ટર છે. એટલે કે ભાઈ આવનાર 5 પ્રકરણ છે. એટલે કે આખે આખું તમારા લોકોનું કેલ્ક્યુલસ, આખે આખું કલન શાસ્ત્ર એ તમારા લોકોના વિકલનના બેઝ ઉપર છે. વિકલનને હરેક કોન્સેપ્ટ, હરેક વસ્તુ જો ડિટેલમાં ભણી, હરેક વસ્તુ ડિટેલમાં સમજી તો પછી તમને લોકોને 12th ના ચેપ્ટર નંબર, હું તમને 12th ના ચેપ્ટર નંબર કહું તો ચેપ્ટર નંબર 5, 6, 7, 8 અને 9, આ 5 ચેપ્ટર એટલા ઈઝીલી જાય કે તમને એમ થાય કે વાવ, મજા પડી ગઈ. બરાબર છે, એટલે કે આ સ્ટાન્ડર્ડ 12th ના તમારા લોકોના જો આ બેસ્ટ રિઝલ્ટ જોઈતું છે ને તો એનો એક જ રસ્તો કે ભાઈ ચેપ્ટર નંબર 11th નું ચેપ્ટર નંબર 12th એ છે લક્ષ્ય અને વિકલન. આંકડા શાસ્ત્ર એને આપણે અહીંયા સુધી જ રજા આપીશું. 11th સુધી આંકડા શાસ્ત્ર આવશે. બરાબર છે, એ 11th એ પૂરું થઈ જાય
પરંતુ જેટલું તમને ઈઝી સંભાવના 10મા ધોરણમાં લાગતું, અહીંયાથી એનો રંગ બતાવશે. સ્ટાન્ડર્ડ 12થમાં પણ છેલ્લું ચેપ્ટર તમારા લોકોનું સંભાવના છે. 11થની સાથે સાથે 12th પણ. એટલે તમે સમજ્યા? આ મેઇન વાત હું તમને કહેતો તો એ સમજ્યા કે ભાઈ માત્ર ને માત્ર 11th ખાલી કેવા પૂરતું, કરવા પૂરતું જ નહીં, પરંતુ આ બધું હરેક કોન્સેપ્ટને ડિટેલમાં સમજવો જરૂરી છે. બરાબર છે. હવે તમને એમ થાય કે ભાઈ સર આ બધું અમે કરશું, પરંતુ તમે અમને એવું કીધું હતું કે સર ટોપર ની સ્ટાઇલ કંઈક હોય. સર તમે મેજિશિયન સ્ટાઇલ કંઈક આપો, મારા મેથ્સના મેજિશિયનોને કંઈક મેજિશિયન સ્ટાઇલ આપીએ કે કઈ રીતે મહેનત થાય. સિમ્પલ. પહેલા તો તમે યોગ્ય શેડ્યુલ બનાવો. તમારા લોકોનું પહેલા તો ટાઈમ મેનેજમેન્ટ પરફેક્ટ હોવું જોઈએ. બરાબર છે. તમારા લોકોનું ટાઈમ મેનેજમેન્ટ ક્લિયર. તમારા લોકોનો ટાઈમ મેનેજમેન્ટ પરફેક્ટ હોવો જોઈએ કે ભાઈ ડેઈલીની હું જે છે 2 કલાક, ડેઈલીની 2 કલાક અથવા તો 1.5 કલાક હું ફરજિયાત ગણિતને આપીશ, ઉતારા કરવા માટે નહીં, મારી ખુદની માટે. મારે મારા ગણિતને સ્ટ્રોંગ બનાવવું છે. હું ડેઈલીની 2 કલાક અથવા તો 2 કલાક બહુ અઘરું ટાઈમ હોય, ન નીકળી શકતો હોય તો 1.5 કલાક કમ્પલસરી. બરાબર છે. એમાં ઉતારા નહીં, હું મારી ખુદની માટે. બીજા નંબર ઉપર મારી પાસે એટલી વસ્તુ, એટલે કે ભાઈ મારે ખુદની ફેરબુક, મારી પાસે ખુદની ફેરબુક હોવી જોઈએ. સાથે સાથે મારી પાસે મિસ્ટેક બુક હોવી જોઈએ. સર આ મિસ્ટેક બુક શું હોય? તો કે ભાઈ મિસ્ટેક બુક મીન્સ કે મને પહેલા નહોતું આવડતું, હવે એ તૈયાર થઈ ગયું છે. પહેલા મને નહોતું આવડતું, એ મિસ્ટેક બુકમાં લખાય અને મિસ્ટેક બુકમાં જ એનું સોલ્યુશન થાય. એટલે કે મારી પાસે મારી ખુદની મિસ્ટેક બુક હોવી જોઈએ. અથવા તો પછી એક્ઝામ જે લેવાય છે, એક્ઝામમાં જ્યાં આગળ તકલીફ પડે છે, બરાબર છે, જ્યાં આગળ મૂંઝવણ અનુભવાય છે અથવા તો એક્ઝામમાં ખોટું પડ્યું છે, એ મિસ્ટેક બુકમાં લખાવવું જોઈએ. બરાબર છે. અને પછી એની પછી જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર છે, એ છે તમારા લોકોની ફોર્મ્યુલા શીટ. એ છે તમારા લોકોની ફોર્મ્યુલા શીટ. ફોર્મ્યુલા શીટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઇન મેથ્સ સબ્જેક્ટ. કારણ કે ફોર્મ્યુલા શીટ હશે તો જ તમને ખબર પડશે કે મારે કઈ જગ્યાએ કઈ રીતે ક્યાં કેમ જવાનું છે. ફોર્મ્યુલા શીટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. બરાબર છે. એટલે ફોર્મ્યુલા શીટ તમારી પાસે હોવી જોઈએ. એની પછી નેક્સ્ટ, અને એ છે તમારા લોકોનું આ બધાથી વિશેષ, એ છે પોઝિટિવ. એ છે તમારા લોકોનો પોઝિટિવ થિંકિંગ. બરાબર છે. પોઝિટિવ થિંકિંગ અથવા તો તમારા લોકોનું પોઝિટિવ વિચારો બધા. બરાબર છે. પોઝિટિવ થિંકિંગ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઇન મેથ્સ. બરાબર છે. પોઝિટિવ જ વિચારવાનું. મેથ્સ શા માટે મને ન આવડે, દાખલો મને શા માટે ન આવડે, મને આવડશે, મારીથી થઈ શકશે, હું કરીને બતાવીશ. બરાબર છે. એટલે કે પોઝિટિવ થિંકિંગ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. સાથે સાથે તમારા લોકોની ટેસ્ટ પણ એટલી જ ઇમ્પોર્ટન્ટ છે. બરાબર છે. ટેસ્ટ એ પણ ખુદની, खुद से बनाई हुई. बराबर છે. अपने हिसाब से बनाई हुई, यानी कि खुद की एग्जाम खुद लीजिए. बराबर. પોતાની એક્ઝામ હું પોતે લઈશ. ધારો કે પહેલું ચેપ્ટર એક મેં ચાલી લીધું છે, તો હું પહેલા ચેપ્ટરની એક્ઝામ હું પેપર પણ જાતે પોતાનું બનાવું અને એ સોલ્વ પણ હું પોતે જાતે કરું. બરાબર. અને ચેક પણ હું જાતે જ કરીશ. બરાબર છે. એટલે કે ભાઈ ટાઈમ મેનેજમેન્ટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. ફેર બુક, મિસ્ટેક બુક હોવી જોઈએ, ફોર્મ્યુલા શીટ, પોઝિટિવ થિંકિંગ, સાથે સાથે ટેસ્ટ, અને ભાઈ એની પછી પણ તમારા લોકોનું શેડ્યુલ, ડેઈલીનું શેડ્યુલ જે છે એ ફિક્સ હોવું જોઈએ કે ભાઈ હું એટલા વાગ્યાથી લઈને એટલા વાગ્યા સુધી વાંચીશ, આ કરીશ, તે કરીશ, XYZ. બરાબર છે. એ છે તમારા લોકોનું શેડ્યુલ. બરાબર. તો ભાઈ આ છે કેટલીક મેજિશિયન સ્ટાઇલમાં તમારા લોકોની પ્રિપરેશન કરવાનું. બરાબર. જેટલું બી તમને લોકોને કામ આપ્યું છે એ તમારા લોકોએ કામ રોજે રોજનું રોજ કરો. બરાબર છે. એક તો ભાઈ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, બરાબર, કે ભાઈ રોજનું કામ રોજ, રોજનું કામ
રોજ, અને એની સાથે સાથે તમે ટાઈમ મેનેજમેન્ટ કરી અને વિશેષ રૂપથી થોડો ઘણો સમયગાળો અલગથી કાઢો. બરાબર છે? એટલે બેસ્ટ રીતે તમે જે છે એ બેસ્ટ કામ કરી શકશો. દીકરાઓ, ઇન શોર્ટ કે ભાઈ આ રીતે કામ કરવું છે તો જ તમને બેસ્ટમાં બેસ્ટ રિઝલ્ટ મળે છે. જ્યાં મહેનત આદત બને છે, જ્યાં સફળતા મુકદ્દર બને છે, વિશ્વાસ રાખો તે તમારા પર, કારણ કે તમે જ તમારી સફળતાના જાદુગર છો. તમે જ તમારી સફળતાના જાદુગર છો. એ સિવાય કોઈ એવો જાદુ નથી, કે કોઈ એવી કળા નથી, કોઈ એવી રમત નથી કે આમ છડી ગુમાવી દીધી ને તમને ગણિત આવડી ગયું. બધું જ પોતાની જાતે કરવાનું છે. એટલા માટે જ મેં એક વાત કરી કે ખુદ પર વિશ્વાસ રાખો, પોઝિટિવ થિંકિંગ રાખો, પરફેક્ટ ટાઈમ ટેબલ સેટ કરો અને બેસ્ટમાં બેસ્ટ રિઝલ્ટ આપો મારા મેજિશિયનો. આ હતો તમારા લોકોનો આખે આખો માસ્ટર પ્લાન કે જે અનુસાર તમારે કામ કરવાનું છે, આખું વર્ષ કરવાનું છે, થોડીક દિવસ પણ એને ચૂકવાનું થતું નથી. તો આ સાથે આ મસ્ત મજાના આ એક અવનવા સેશન, આ અવનવા માસ્ટર પ્લાન જે તમને લોકોને આપ્યો છે, તો એને અનુસરવાનું ભૂલાય નહીં. બરાબર છે? આ વિડીયો કેવો લાગ્યો એ ખાસ તમારે કોમેન્ટ કરીને કહેવાનું છે. તો મળીએ છીએ એક નવા ટોપિક, એક નવા સેશન સાથે, અને ત્યાં સુધી રજા આપો તમારા મેજિશિયનને. મળીએ છીએ. જય ભારત. અને સાથે સાથે ભાઈ એક ખાસ વાત ધ્યાન રાખજો કે ભાઈ આ સફર એ તમારી માટે માત્ર ને માત્ર એક કઠોર જ સફર નહીં, પરંતુ આ એક સફરને એક એવા ઇમ્પેક્ટ સાથે આગળ વધારજો કે આ સફરમાં ગમે ત્યારે રોમાંસ આવી શકે છે, ગમે ત્યારે રોમાંચક સફરને વળાંક આવી શકે છે. બરાબર છે? અને આ રોમાંચક સફરને તમારે બેસ્ટમાં બેસ્ટ રીતે જીવવા માટે હવે પછીના જે 2 વર્ષ છે ને, એ હું મારી લાઈફના બેસ્ટમાં બેસ્ટ 2 વર્ષ બનાવીને રાખીશ. તો મળીએ છીએ આ એક નવા અવનવા સફરની શરૂઆત પછી. બરાબર છે? તો જે બી વિદ્યાર્થીઓ હજી પણ જો ટોપર બેચમાં એડમિશન નથી લીધું, તો ખાસ આ ટોપર બેચ એમની માટે છે. તો હજી પણ લેટ ન કરતા મળીએ છીએ ટોપર બેચમાં. ત્યાં સુધી સૌ કોઈને ટાટા, બાય બાય, જય હિન્દ, જય ભારત એન્ડ જય મેથેમેટિક્સ.